કે એક મંત્ર બોલો અને 3 કરોડ રૂપિયા તમારી પાસે આવી જાય. તો આ કોઈ ચમત્કાર છે, આ કોઈ જાદુ છે, આ કોઈ એવી વિદ્યા છે કે શું છે, આખી પ્રક્રિયા શું છે, કાંઈ એવી પૂજા કરવાની છે? તો એના વિશે વાત કરીએ. પણ મિત્રો, સૌથી પહેલી વાત મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં એક નાનકડી માહિતી આપવાની હતી. થોડા દિવસ પહેલાં અને એમની પહેલાં પણ મેં જે અગાઉ કીધેલું કે ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ હતા અને હજી પણ આવે છે કે કરણભાઈ, તમે જે જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હો છો દર મહિને, બરોબર છે, એવરી મંથ, એ QR કોડ સ્ક્રીન ઉપર ફરી બતાવતા કેમ નથી? મિત્રો, હવે હું જો ઓપનલી જે છે એ કહું, તમે પોતે પણ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો. એવું નથી તમે મને આપો અને હું જ મદદ કરું. હું મારાથી બનતી મદદ દરરોજ તો ન કહેવાય, પણ દર 2-3 દિવસે ખાસ કરું જ છું. જોકે મંથમાં ઘણા દિવસ, પણ આ બધું કહેવાનું ન હોય, પણ અમુક લોકોને જો ડાઉટ હોય ને તો ક્લિયર થાય, બરોબર છે, એટલા માટે કહું છું. અને હનુમાન દાદા, બજરંગબલી હનુમાનજી મહારાજ, જોરદાર, ગદાવાળા, પાવરફુલ, તાકતવર, વિશાળ આપણા મોજીલા દાદાનું નામ લઈને બસ બિંદાસ ખુલ્લા દિલે બધાની મદદ કરો યાર. તમારાથી જેટલું બને એટલું કરો, બરોબર છે. એમ નથી કહેતો તમે મને આપો. ભાઈ જો, કોઈ દિવસ ખોટું કરેલું નથી અને કરવાનું થતું પણ નથી. ભાઈ દાદાના ભક્ત છે, દાદાનું નામ લઈને બધું કામ કરવાનું, બરોબર ને? તો તેમ છતાં ઘણા લોકોનો મેસેજ જોઈને હું કહું છું કે તમને એવું હોય તો નો વરી, નો પ્રોબ્લેમ. તમે મારો QR કોડ શેર કરી દઉં છું, તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમારી ઈચ્છા મુજબ અથવા તો યથાશક્તિ પ્રમાણે તમે જે કંઈ મદદ કરવા માગતા હોય, હું દર 2-3 દિવસે કરતો હોઉં છું, એમાં એ પૈસા એડ કરી અને એમની મદદ કરીશ અને વિથ પ્રૂફ પણ તમને વિડીયો કોલ અથવા તો વિડીયો બનાવીને બતાવી દઈશ, બરોબર છે. જો ઈચ્છા હોય તોની વાત છે. હું તો કહું છું તમારી રીતે જ મદદ કરો ભાઈ, બરોબર ને? એવું જરૂરી નથી કે મને આપો ને હું કરું. પણ આ અમુક ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન હતા અને કીધું કે ભાઈ તમે શેર કરો QR કોડ. કરણભાઈ, અમને ભરોસો છે. તમારી લાગણી અને ભરોસા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ દઉં છું તમને, બરોબર છે. તો મિત્રો, QR કોડ અને મારું UPI ID જે છે તે સ્ક્રીન ઉપર શેર કરી દઉં છું, બરોબર છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ જો બધા મોજમાં ને ભાઈ? તો ભલે નવા વર્ષના રામ રામ બધાને ભાઈ. હા, હેપી ન્યુ યર. તો મિત્રો, તમને લાગશે કે એક મંત્ર બોલવાથી 3 કરોડ રૂપિયા મળે. આ શું થંબનેલ છે ને આ શું ટાઇટલ છે, આ શું બોલો, કેવા શું માગે છે એમ. તો મિત્રો, આ 100% સાચી વાત છે. જે મેં લખેલું છે, જે કીધેલું છે, એ જ વિડીયોની અંદર આવશે. હવે પૈસા કઈ રીતે આવશે, શું આખી મેથડ છે, એના વિશે વાત કરશું. તો ફટાફટ તાત્કાલિક વિડીયો શરૂ કરીએ. પહેલા કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા મંત્ર બોલી શકે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. હવે મિત્રો, 3 કરોડની વાત આપણે કરી, બરોબર છે, કે એક મંત્ર બોલો અને 3 કરોડ રૂપિયા તમારી પાસે આવી જાય. તો આ કોઈ ચમત્કાર છે, આ કોઈ જાદુ છે, આ કોઈ એવી વિદ્યા છે કે શું છે, આખી પ્રક્રિયા શું છે, કાંઈ એવી પૂજા કરવાની છે? તો એના વિશે વાત કરીએ. પણ મિત્રો, સૌથી પહેલી વાત, આજની વાત છે ને, ખાસ સાંભળજો. જેટલા પણ લોકો સાંભળતા હોય ધ્યાનથી જોજો, કારણ કે ખૂબ લાભ આપશે. હવે મિત્રો જો, આપણી અંદર એક એવી શક્તિ રહેલી છે, બધા માણસોની અંદર છે, પણ અમુક લોકો એને ઓળખી જાય છે, ત્યારે અમુક લોકો નથી ઓળખી શકતા. હવે એ શું છે? તમે જે વિચારશો ને એ હકીકતમાં બનશે. આ શક્તિ તમારી પાસે છે. તો તમે કહેશો કે મારું ઘણા સમય પહેલાંનું કામ અટકેલું છે, હજી પૂરું નથી થતું, ભગવાનને માની છીએ તોય નથી થતું. એનું શું કારણ? હું તો વિચારું છું થઈ જાય તોય નથી થતું. મિત્રો, તમે કયા વેમાં વિચારો છો, કયા સમયે વિચારો છો, કઈ જગ્યાએ બેસીને વિચારો છો, આ બધી નાની 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 બાબત છે ને મેટર કરે છે ભાઈ. હવે 3 કરોડનું મેં જે લખેલું છે ને ભાઈ, એ શું કામ લખ્યું ને પહેલાં તમને એ કહી દઉં. મિત્રો, મહત્વની વાત હોય ને, એ સમજવા માટે જરૂરી હતું લખવું. અને એ મળી પણ શકે ભાઈ. 300 તો કહું 30 કરોડ મળે ભાઈ, દાદા બધાને આપે, મોજ કરો ને ભાઈ, બરોબર છે. પણ કરવાનું છે શું? મિત્રો, આ એક મેથડ કદાચ કોકને લાગશે આ ખોટું છે, ટાઈમપાસ છે, આમ છે, તેમ છે, કાંઈ વાંધો નહીં. જેને લાગવું હોય લાગવા દો ભાઈ, બરોબર છે. પણ જેના મારા જેટલા પણ ભાઈઓ બહેનો, વડીલો, મિત્રો આ વિડીયો જોતા હોય છે રેગ્યુલર, એના ઉપર મને ભરોસો છે, બરોબર છે, કે એ 100% એને લાભ મળશે ભાઈ. તો મિત્રો, શું કરવાનું છે હવે તમને એ વાત કરું. તમે રાત્રે સૂવો,
બરોબર, જેટલા વાગે સુવાની ટેવ હોય, 9 વાગે, 10 વાગે, 11, 12, 1, 2, જ્યારે તમે સૂતા હો, સૂતા પહેલા તમારું ઘરનું મંદિર જે છે ને ભાઈ, પૂજા રૂમ, ત્યાં જાઓ, ત્યાં બેસો, 5 જ મિનિટ કરવાનું છે. સાંભળજો, પહેલું સ્ટેપ કહું છું, સૂતા પહેલા ઘરના મંદિરમાં બેસો. મિત્રો બેઠા બાદ તમારા કુળદેવી માતાજી જે છે ને ભાઈ, એનું નામ લ્યો એકવાર, કુળદેવતાનું નામ લ્યો. ત્યારબાદ તમે રેગ્યુલર નામ જપ કરતા હોય, તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કરતા હોય, એનું નામ લ્યો. ત્યારબાદ હું જે બોલું ને એ બોલજો. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, હનુમાન દાદા, ગાયત્રી માતા, બજરંગબલી, હનુમાનજી મહારાજ, મહાદેવ, પાર્વતી, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, રીતિ માતા, શ્રી માતા, સર્વ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવી, લક્ષ્મી માતા, કૃષ્ણ ભગવાન, મારે મારા ઘરના તમામ સભ્યો ઉપર માં લક્ષ્મી કૃપા વરસાવજો. ધન વર્ષા થાય, ધન લાભ થાય, ક્યારેય પૈસાની કમી ન આવે એવા આશીર્વાદ પ્રદાન કરજો. નીમ કરોલી બાબા, હનુમાન દાદા, રામ દાદા, તમે જ છો. હવે કોઈ વ્યક્તિ ઉપર ભરોસો નથી રહ્યો. બસ સાચવી લેજો દાદા. બસ ધનલાભની ઈચ્છા છે અને એ સાચી જગ્યાએ વાપરશું અને ધનલાભ મળે ત્યારબાદ જરૂરિયાતમંદ લોકોને પણ આપશું અને વ્યવસ્થા પણ કરશું. ભૂખ્યા હોય એમને ખવડાવશું, કપડાં લઈ દેશું, જે લોકો રોડ ઉપર રહે છે ચંપલ લઈ દેશું. જે કાંઈ વ્યવસ્થા થશે ને દાદા એમાંથી અમે જરૂરથી જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરશું. આટલા શબ્દો બોલી લ્યો. એવું હોય તો ફરીથી સાંભળજો, નોટ ડાઉન કરી લેજો. હવે સવારના ઉઠીને તરત પૂજા કરો, દીવો કરો, જે તમે મંત્ર પાઠ કરતા હોય નિયમિત રૂપે એ કરો. ત્યારબાદ ફરી આ બોલો. હવે મિત્રો આ કરવાથી શું થશે, મારો પોતાનો અનુભવ કહું છું. આટલું કરશો ને, હવે તમે સૂતા પહેલા બોલ્યા એટલે તમારા મગજની અંદર ગયું. ઘણા કહેતા હોય ને કે હું જે વિચારું એ થઈ જાય છે, અથવા તો લાગે કોકનો ફોન આવશે તો ફોન આવી જાય છે. એનું શું કારણ છે? કારણ કે મિત્રો આ એક કહેવાય એક થેરાપી છે આખી. હવે ડીપમાં જઈએ તો બહુ મોટો વિડીયો બનશે, પણ શોર્ટમાં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું. બરોબર છે? 3 કરોડની વાત મને ખ્યાલ જ છે, એ પણ તમને કેવી છે. હવે આ કરવાથી જે રાતના સમયે કરશો એટલે જે દિવ્ય શક્તિઓ જે છે ને, ઘણા એક ફેક અકાઉન્ટમાંથી કમેન્ટ હતી કે દિવ્ય શક્તિ હોતી જ નથી. એટલે મેં એને રિપ્લાય પણ ન આપ્યો. બરોબર છે? શાંતિથી બસ વાંચી લીધું, કાંઈ વાંધો નહીં. હવે એને માનવું જ નથી તો આપણે શું કરવાની જરૂર છે? એને મનાવવાની ભાઈ. ન માનો, મોજ કરો ભાઈ, બરોબર, રાજી રહ્યો. પણ મિત્રો તમે જે બોલો એ સાચું થાય છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. એવું હોય તો ટ્રાય કરી લેવાની છૂટ છે. આ હું જે કહું છું ને એ ટ્રાય કરો તમે બિંદાસ, અને આવીને કમેન્ટ બોક્સમાં લખજો તમને મોજ આવે. એ મારી યુટ્યુબ આ વિડીયોની કમેન્ટ, બધા વિડીયોની કમેન્ટ ઓપન છે, આ વિડીયોની પણ ઓપન જ છે. 2 દિવસ ટ્રાય કરો, 3 દિવસ ટ્રાય કરો, 3 દિવસ પછી આવીને લખજો બસ. નકર મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેવાની છૂટ છે. તો દિવ્ય શક્તિઓ રાતના સમયે સૂતા પહેલા બોલો એટલે સાંભળે. હવે એ શક્તિઓ રાતથી લઈને મોર્નિંગમાં બ્રહ્મ મુહૂર્ત સુધી તમારી આસપાસ હોય. વિચારો તમે જે બોલશો એ સાંભળશે અને એ તમને આપશે ભાઈ. ઘણા લોકો કહેતા હોય કે બીમાર છીએ. એવું ન બોલો યાર. સ્ટ્રોંગ રહ્યો, અંદરથી મગજ સ્ટ્રોંગ બનાવો, મજબૂત બનો. આવું શું કામ કહેતા હોય? કારણ કે તમે જે વિચારશો એ થશે. મિત્રો અમુક એવા કેન્સરના ઉદાહરણ છે, દાખલા મેં જોયેલા છે, સાંભળેલા છે ભાઈ, કે ઘણા બધા લોકો એવા છે કે જેને કેન્સર હતું. બરોબર છે? મોઢાનું કે કોઈ પણ કેન્સર. હવે આ દાખલો મને યાદ આવે છે. એક મુંબઈનો યુવાન છે, 35-40 વર્ષના હતા. આ 1 કે 2 વર્ષ પહેલાંની જ વાત છે. મેં ઘણા ટાઈમ પહેલાં વિડીયોમાં પણ કીધેલું હતું કે એ વ્યક્તિને ડૉક્ટરે કીધું કે હવે આપણે જે કાંઈ પ્રોસિજર થાય એ બધી કરશું, બને એટલી પ્રાર્થના કરજો, કારણ કે અમે 100% શ્યોરિટી ન આપી શકીએ કે તમને બચાવી લેશું કે કાંઈ થશે નહીં. એમ સમય આવશે એટલે પ્રોબ્લેમ વધતો જશે, આમ ડૉક્ટરે કીધું. હવે વ્યક્તિએ શું કર્યું ખબર છે? હવે આવું તમને કહીશ ને તમે કહેશો આ ગાંડા જેવી વાતું છે, આવું તો બને નહીં, પણ આ હકીકતમાં થયું હતું. હવે એણે શું કરેલું? રાતના સમયે હોસ્પિટલમાં એડમિટ હતા ભાઈ, સૂતા. મિત્રો શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું થોડીક વાર. શ્વાસ લીધો, છોડ્યો, શ્વાસ લીધો, છોડ્યો. બરોબર છે? આટલું થયું. પછી એણે મગજમાં અને મનમાં મન શાંત રાખી આખું શરીર ઢીલું મૂકી દીધું. જે ભગવાનને માનતા હતા એમનું નામ જપ શરૂ કર્યું અને
પોતાની મગજની અંદર કેન્સરના નાના 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 કણ, એનો કલર બનાવ્યો લાલ કલરના કણ, અને એ જોયા, આમ હાથ કર્યો અને આમ કરીને સપનામાં ન કહેવાય પણ ઊંઘમાં આંખ બંધ કરેલું હતું, એટલે આમ જરાક ઊંઘની સ્થિતિ હોય, બરોબર છે, પણ પોતે જાગૃત અવસ્થામાં હતા ભાઈ. એવી રીતના કરીને માર્યું. 1 અઠવાડિયું આવું કર્યું મિત્રો એણે. સવારના એના ઘરના લોકો આવે ને કહે કે મેં આવું કર્યું, જોજો મટી જાય, મને કાંઈ ન થાય, ડૉક્ટર ભલે ને કહેતો કાંઈ થાય નહીં. બધા કહેતા ભાઈ ગાંડા વેળા ઘરમાં દવા ખા, આરામ કર, ભગવાનનું નામ લે. એ ભગવાનનું નામ તો લવ જ છું, પણ મારું જે પોતાનું છે ને એ કરીશ હજુ. 1 વીક થયું મિત્રો. ડૉક્ટરે એમ કીધું કે 70% કેન્સર વયું ગયું છે, અને આજની તારીખમાં એને કાંઈ નથી, હજી સ્વસ્થ છે, સલામત છે. મુંબઈ કે કંઈક હતું, મને યાદ નથી, પણ 2 વર્ષ વાત થઈ આ ઘટનાને. વિચારો તમે, કેન્સર જેવી ઘટનાને બસ આમ કરીને મારી નાખ્યું એને. એટલે કહેવાની વાત એ છે કે પોઝિટિવ માઇન્ડસેટ પ્લસ એક સ્ટ્રોંગ કહેવાય ને કે એક જોરદાર આમ હિંમત અંદરથી આમ રાખવાની ભાઈ. હૂપ કરીને કેમ દાદા આવે અને તમામ દુઃખને ગદા મરીને ભગાડી જાય, બરોબર છે, સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે તમને ભાઈ. તો મિત્રો એવી જ રીતના તમારે પૈસાની જરૂર છે, કરજો થઈ ગયો છે, તો આંખ બંધ કરીને રાત્રે સૂતા પહેલા બોલો, દાદાના મંદિરમાં, ઘરના મંદિરમાં બેસો, એમ નથી કહેતો બહાર જાઓ, ઘરના મંદિરમાં બેસો, દાદાનું નામ લ્યો, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાહત તુમ ભાઈ. એવું કયું કામ છે બજરંગબલી હનુમાનજી મહારાજ મારા મુજીલા ગદાવાળા પાવરફુલ શક્તિશાળી વિશાળ કહેવાય ને કે ભાઈ હૂપ કરીને આવે ને દુઃખને ભગાડી દે, એવા મારા દાદા છો તમે. તમારાથી આ નાનકડું મારું કામ ન થાય દાદા, આ ભક્તનું આટલું કામ કરી દો દાદા, એવી વિનંતી કરો દાદાને. મિત્રો 3 કરોડ તો કાંઈ નથી યાર, એ તો એક ખાલી આંકડો મેં તમને તમે વાંચો, સમજો આ વાતને, એટલા માટે લખેલો હતો. 300 કરોડ એ આપે દાદા, આકાશમાંથી તો નથી આવવાના, એ વ્યવસ્થા બનાવશે. તમે જે કામ કરો છો એમાં આગળ વધારશે, નવા કામની ઓપોર્ચ્યુનિટી મળશે, બરોબર છે. ધનલાભ ઓચિંતાનો ઘણા લોકોને થાય છે ભાઈ, શું કામ ન થાય, 100% થાય, પણ એ પાછળ એટલું કહેવાય ને મહેનત પણ કરવી પડે. ખાલી તમે પ્રાર્થના કરો ને સુતાર્યો આખો દી તો ધનલાભ ક્યાંથી થશે. બીજી એક વાત કરી દઉં તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય દિવસમાં જ્યારે પણ સમય મળે ને જપ કરતા રહેજો. પછીની વાત કરીએ તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે છે ભાઈ, એની બુક પણ મળે છે ઘણી જગ્યાએ, ઓનલાઈન પણ તમે ગૂગલમાં પણ વાંચી શકો, હિન્દીમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, બરોબર છે. એ જરૂરથી જાપ કરો. પછીની વાત કરીએ તો મિત્રો હનુમાન દાદાનું નામ જપ કઈ રીતે. હવે આ બાબતમાં ઘણાનો પ્રશ્ન, હમણાં કાલે જ મને એ 2-3 જણાનો પ્રશ્ન હતો, કરણભાઈ હનુમાન દાદાને મળવાની ઈચ્છા છે, દાદાનો અનુભવ કરવો છે, તો કયું નામ જપ કરાય. એટલે મેં એને વાત કરી, પ્રભુ શ્રી રામ દાદાનું નામ લ્યો, અને એ પણ કઈ રીતે, રામ 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 નહીં બોલવાનું, એની જગ્યાએ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ફર્સ્ટ ટાઈમ તમને પણ કહું છું, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ બોલો, નામ જપ કરો. મિત્રો જેટલું શ્રી રામ દાદાનું નામ લેશો ને એટલા દાદા હનુમાન દાદા રાજી થશે ને તમારી પાસે આવશે ને તમારી રક્ષા કરશે, યાદ રાખજો. અને આ પૈસાનો પ્રોબ્લેમ હોય ને, જે રીતે મેં વાત કરી, રાત્રે સૂતા પહેલા ઘરના મંદિરમાં, ફરીથી વિડીયો જોઈ લેજો, બરોબર છે, પ્લે કરીને લખી લેજો, અને સવારે ઉઠીને પૂજા સમયે ખાસ કરજો. 3-4 દિવસ કરો અથવા તો 1 અઠવાડિયું કરો. અનુભવ કેવો થયો, ઉર્જા કેવી મળી, અને કઈ જગ્યાએથી ધનલાભ મળવાના સંકેત શરૂ થયા, એ ખાસ કમેન્ટમાં આવીને લખજો, જેથી બધાને ખ્યાલ આવે, બરોબર છે. અને મિત્રો બીજી એક ખાસ માહિતી આપી દઉં, મારું જૂનું ફેસબુક અકાઉન્ટ જે હતું એ મેં ડિલીટ કરી દીધું છે, કારણ કે એમાં હું વિડીયોઝ મૂકતો જ નહોતો, અને ઝાઝા દાદાના ભક્તો સુધી વિડીયો પહોંચે, બરોબર છે, બધા ઝાઝા ભક્તો સુધી ઉપાય પહોંચે, એટલા માટે કહેવાય ને કે ઝાઝા ટાઈમથી મૂકતા ન હોય એટલે ફ્રીઝ તો ન કહી શકાય, પણ એ આઈડીને ટેવ ન હોય વિડીયોની, એટલા માટે મેં એ અકાઉન્ટ કાઢી નાખેલું છે, નવું અકાઉન્ટ બનાવેલું છે ફેસબુકનું, બરોબર છે, કરણ દવે નામથી જ છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઉં છું, અને યુટ્યુબ હોમ પેજમાં પણ એની લિંક આપી દઈશ, તો ડાયરેક્ટ તમે ત્યાં જઈને ફોલો કરી દેજો. ત્યાં પણ હવે રેગ્યુલર વિડીયો સ્ટોરી આવશે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ રેગ્યુલર હું ફોટોઝ મૂકતો હોઉં છું, વિડીયોઝ, અને અમારી સ્ટોરી મૂકતો હોઉં છું, કાંઈક અપડેટ આવતા હોય છે, ત્યાં પણ ફોલો કરી દેજો. તો મિત્રો બીજી મહત્વની વાત એ કરવાની છે કે હવેથી એવરી સેટરડે
દર શનિવારે રાત્રે 10 વાગ્યાના ટકોરે લાઈવ શરૂ કરવાનું થાય છે ભાઈ, બરોબર છે. દર શનિવારે રાત્રે 10 વાગે આપણે લાઈવ આવશું. 10 થી કેટલા વાગ્યા સુધી એ નક્કી નહીં, પણ બને ત્યાં સુધી 1 કલાક કે 1.5 કલાક લાઈવ રહેશું અને રિસ્પોન્સ જોઈએ. ત્યારબાદ એવું લાગે તો ડેઈલી પણ કરીએ, કાંઈ નક્કી નહીં, આ તો મોજ આવે એના ઉપર જે હોય, બરોબર છે. તો જરૂરથી હવેથી નેક્સ્ટ સેટરડેથી લાઈવમાં જોડાઈ જાજો. અને બસ આટલી જ માહિતી. વોટ્સઅપ ચેનલ પણ છે, એ પણ તમે જોઈન કરી દેજો. હમણાંથી વિડીયોઝમાં ગેપ ઝાઝો પડી ગયો હતો, પણ હવેથી રેગ્યુલર વિડીયોઝ આવશે અને 1 તારીખથી ડેઈલી વિડીયોઝ આવશે, એ પણ ખાસ અનાઉન્સ કરવાનું હતું. તો મિત્રો, આ વિડીયોને ફટાફટ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો, જેનાથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. દાદા બધાને રાજી રાખે, બધાને ધન લાભ આપે એ પ્રાર્થના સાથે છે બજરંગબલી હનુમાનજી મહારાજ. જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ, જય લક્ષ્મી માતા, જય ગિરનારી. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ ભાઈ. હા.